હેલો મિત્રો, શેર બજારની વાતોમાં ફૂલ ગુલાબી તેજી અને નિફ્ટી, સેન્સેક્સ, મિડ કેપ, સ્મોલ કેપ, બેંક નિફ્ટી જે ઇન્ડિકો છે તે તમામ હાઈ. મિત્રો, ભારતીય શેર બજારના વિદેશી રોકાણકારોથી ખૂબ બોલી છે અને બજાર દિવસે ને દિવસે સતત ઉપર જઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે કોઈ પણ કંપનીમાં રોકાણ કરેલ હોય અને એ કંપનીઓ બધી કંપનીઓ ચાલુ, થોડી ઘણી વીક કંપની હોય અને આ તેજીમાં તમારે એ કંપનીમાંથી નીકળવું હોય તો થોડી ઘણી તેજીમાં નીકળી શકીને સારી કંપની તમે લઈ શકો છો. આ વાત તમારે નોંધ કરી રાખો. તમારા પોર્ટફોલિયોમાં કોઈ કંપની એવી આવી ગઈ હોય પણ તમને એમ હોય કે ના, આ કંપની મારી બધી કંપની બરાબર ચાલતી નથી અને મારે આનામાંથી નીકળી જવું છે, તો એ કંપની પણ ચાલશે આ તેજીમાં અને એમાંથી નીકળીને સારી કંપની પકડી લેવાની. અને ખાસ વાત કે મિત્રો, અત્યારે સમય છે રિન્યુએબલ એનર્જીના શેરોનો. રિટેલ રોકાણકારો હોય કે વિદેશી રોકાણકારો હોય, બધા પૈસાઓમાં નો ડિફેન્સ. મિત્રો, પણ એક વાત તમે નોટ કરી નાખો, આ જે વિદેશી રોકાણકારો અને મોટા મોટા બ્રોકરેજો અને ખૂબ રોકાણ કરવાવાળા ઓપરેટરો ઉપરથી પ્રોફિટ બુકિંગ કરે, જે રીતે રેલવેના શેરોમાં કર્યું હતું એવી રીતે. પરંતુ આપણે લાંબા ગાળાનું રોકાણ કરવાનું છે, આપણે આવું કશું જફામાં પડવું નથી. એટલે આ ઊંચા લેવલે જે શેરો છે એ અત્યારે હાલ ખરીદવામાં રાહ જોવાની. અને મિત્રો, હું તમારી એક બીજી વાત કહી દઉં કે ચૂંટણી પછી જે બજેટ આવશે એમાં રેલવેના શેરો જે નીચા ભાવે ગયા છે અને એમાં કોઈએ જીગર કરીને લીધા છે એ લોકોને ખૂબ પ્રોફિટ મળશે. તમારે લખી રાખવું. રિન્યુએબલ એનર્જીમાંથી લોકો ખૂબ રોકાણ કરીને વાર્તા પાણી થશે એટલે સીધો ફોક્સ ડિફેન્સ અને રેલવે ઉપર હશે. અત્યારે 3 જ સેક્ટરો છે જે વારાફરતી ચાલે અને 3 સેક્ટરો ગુડ સેક્ટરો છે: ડિફેન્સ, રેલવે અને રિન્યુએબલ એનર્જી પાવર સેક્ટર. આ ખાસ સમજવાનું કે સારી વાત એ છે કે તમે આરામથી નીકળો. માર્કેટમાં તેજી આવી રહી છે પરંતુ પ્રોફિટ બુકિંગ પણ આવશે, ઘટાડો થશે અને આ ઘટાડામાં સારા શેરો પકડી લેવામાં દાપણ છે. અને સારા શેરો પકડી લો અને પછી એની છોડશોમાં પૈસા બનાવવા માટે એક જ છે: સારી કંપની છોડવી નહીં, તો જ પૈસા બને. હવે એનું એક ઉદાહરણ તમને લઈ કે જોડક એનર્જીનો જે શેર છે એનું માર્કેટ કેપ કેટલું છે? 5,590 કરોડ. મિત્રો, ઓનું માર્કેટ કેપ 5,000 કરોડ થાય તો એ મિડ કેપ કંપની થાય છે. તે દિવસે પણ ઓના 10 ગણા ભાવ થાય છે. આ એનર્જી સેક્ટરની કંપની છે. આવી નાની કંપનીઓમાં રોકાણ પૈસા બનાવે છે. જોખમ તો છે જ, અને જોખમ વગર પૈસા બનતા નથી. મોટી કંપનીઓ નથી સારી એવું કહેવાનો કોઈ મતલબ નથી. ગુડ કંપનીઓ, સારામાં સારી કંપનીઓ છે, પણ એમાં ખૂબ સમય આપવો પડે છે. અને નાની કંપનીમાં 2-5 વર્ષમાં રૂપિયાના ઢગલા થઈ જાય. અને શેર બજારમાં ગભરાયા વગર પૈસા નાખો. ઇન્ડિયન ઇકોનોમી ઇઝ ગુડ ઇકોનોમી. મિત્રો, મોદી સાહેબના શબ્દો સાંભળો. આ 10 વર્ષ તો ફક્ત ટેલર હતો. સાચી ફિલ્મ, ઇકોનોમીની સાચી ફિલ્મ, ઇન્ડિયાના વિકાસની સાચી ફિલ્મ હવે ચાલુ થઈ છે. અને ભારતમાં રેલવેનો એવો વિકાસ થવાનો છે કે વિશ્વ એના મોઢામાં ઉંગળો નાખી શકે. તમે જાપાનની જે ટ્રેનો જોઈ હોય, કોઈ જાપાનમાં પ્રવાસી ગયા હો
તો તમને ખ્યાલ આવે છે કેટલો વિકાસ છે. અને એ રેલવેનો વિકાસ ઇન્ડિયામાં થવાનો. તમે 5 વર્ષમાં જે જુઓ, બુલેટ ટ્રેન, વંદે ભારત, તેજસ, આવી ટ્રેનો દોડતી થશે. અને તમે ડિફેન્સની વાત કરો કે 23,000 કરોડનો એક્સપોર્ટનો ધંધો કર્યો છે કંપનીઓએ, અને 80 દેશો સાથે નિકાસ કરી રહી છે આપણી કંપનીઓ. ભારતની કંપનીઓ ડિફેન્સમાં નિકાસ કરવા મળી. આપણે ખાલી એક બંદૂક લાવવી પડતી દેશી ભાષામાં કહો તો એ આપણે વિદેશ ઉપર આધાર રાખવો. પછી એરોપ્લેન અને હેલિકોપ્ટરની તો વાત જ ક્યાં હતી. આજે આપણે સ્વદેશી જે નારો છે એ સાર્થક થયો છે. આપણી તમામ ક્ષેત્રની જરૂરિયાત આપણી કંપની પૂરી કરી અને આપણે નિકાસ કરી શકીએ. હવે આપણે કંપનીઓની વાત કરીએ કે રાજરત્ન ગ્લોબલ વાયર, ગુડ કંપની. આવી કંપનીમાં નીચેથી રોકાણ કરી અને ઘટાડો આવે તો એમાં 100% લઈ લેવા. 500 આ 654 રૂપિયા પર ચાલી રહ્યો, 500 આસપાસ લઈ અને તમે હોલ્ડ કરો, તમારા પૈસા બનશે. એમટાર ટેકનોલોજી, નાની કંપની, 1894. મિત્રો ઓના તો મેં વિડીયો બનાવ્યા છે ને એમટાર ટેકનોલોજીના. 1000 રૂપિયાનો શેર હતો તારના મારા વિડીયો છે. ડિફેન્સ સેક્ટરનો છે, જોરદાર ચાલશે, મજબૂત ઓર્ડર બુક છે. મિત્રો અત્યારે 1800 ચાલો, 1500 આસપાસ થોડા ઘણા લઈ શકે. સિરકા પેન, મિત્રો આ કંપનીમાં ઘટાડો લઈ શકાય, વચમાં રાખો મિત્રો. અને આ એમટાર ટેકનોલોજી કાલે 11% વધ્યો, સિરકા પેન 4%નો વધારો. બધી કંપનીમાં દમદાર વધારો છે. છોડિક એનર્જી 561 કરોડનું માર્કેટ કેપ મિત્રો, અને 52 વીક લો 88 રૂપિયા અને 52 વીક હાઈ 439. આ 100 રૂપિયાનો શેર એક વર્ષમાં 400 થયો. અને આવી એક કંપની તમને જડી જાય અને એમાં સારું એવું રોકાણ હોય તો પૈસા. ગુજરાત સરકાર પાસે ઓર્ડર મળે છે, આ જોડિક નહીં, અદાણી નાના મોટા સતત ઓર્ડર હાલતી રહેશે અને જોરદાર ઓર્ડર બુક છે. મિત્રો બીજી કંપની છે મિત્રો વારી રિન્યુએબલ. વારી રિન્યુએબલ આપણે ગુજરાતની કંપની છે, ખૂબ ઊંચો જતો, બોનસ આપ્યું, બધું કર્યું, પરંતુ ઘટાડામાં થોડાક શેર લઈજો. આ કંપની જે ટેકનિકથી કામ કરી રહી છે, એના પાસે જે ટેકનિક છે એ બીજી કોઈ કંપની પાસે નથી. અને એની ફિક્સ વેલ્યુ 10 રૂપિયા, ભલે બોનસ આપ્યો, પરંતુ જે દિવસે એ શેર સ્પ્લિટ કરશે અને કરશે તો તમારા શેર 10 ગણા મિત્રો. અને પ્રોફિટ બુક વગર આ કંપની 70 MW મેગાવોટનો ઓર્ડર મળે છે. અને આ સતત તમે જુઓ કે આ બે ત્રણ કંપનીઓ છે, કેપીઆઈ એનર્જી અને આ વારી રિન્યુએબલ, 1 મહિનાથી સતત સર્કિટમાં હોય છે. બે કંપનીએ બોનસ આપ્યા અને સતત એનો એ ભાવ આવી ગયો. 17 મહિનામાં 3 ઘણા પૈસા. આ રિન્યુએબલ એનર્જીની તાકાત છે. પછી એપોલો માઇક્રો સિસ્ટમ, ડિફેન્સની કંપની, ઇવેન્ટર, હમણાં ઉપર ખૂબ વિડીયા બનાવ્યા. આ બધી કંપનીઓ, નાની નાની કંપનીઓ જે નાનું માર્કેટ કેપ છે ને, તમને હું ખાસ કહું કે મારા વિડીયોમાં ગોતી જેના 1000થી 900 માર્કેટ કેપ હોય એવી 20 કંપનીઓ ગોતી નાખો અને 20 કંપનીઓ તમારા રડારમાં રાખો, તમે ક્યાંય પાછા નહીં પડો. એપીએલ, એપોલો માઇક્રો સિસ્ટમ, ઇવેન્ટલ, આ પટેલ એન્જિનિયરિંગ છે ને, એમાં વિજય કેડિયાનું રોકાણ છે. ભાઈ એનું તો નીચા ભાવથી રોકાણ કર્યું છે. અત્યારે તો 63-64 રૂપિયા ભાવ ચાલે છે, પરંતુ એ તો એમાં બુલિશ જ છે. રોયલ સ્ટીલ 11 રૂપિયાનો છે, 50 ચાલતો હતો, 52 થયો 2 દિવસમાં,
60 હાઈ બનાવ્યો છે, પાછો 42 આવ્યો છે. નેચામાં લઈ લેવાનું, 40 42 આવે એટલે કોઈ પૂછા વગર લઈ લેવાનું. એમાં આપણું રોકાણ છે. આપણે 5000 શેર કરીને પડી મૂક્યા, એમાં તાકવાનું જ નહીં. પ્રોફિટ બુકિંગ 60 આવે, 60 ભલે 42 થાય, 5 પર પૈસા પડ્યા રાખવાના. આ ઇવેન્ટ જ એવો છે. એપલો મારી ખૂબ શેર એવા છે, એક ઉપર નથી, હજારો એવા છે. આપણે કદાચ 5 10 20 શેરના વિડીયો બનાવ્યા છે, પણ એવી કંપનીઓ તો ગજબ કંપનીઓ. તમે આંખ અને કોન ખુલ્લા રાખો તો તમને કંપની મળી જાય. મિત્રો, નેક્સ્ટ કંપની છે મિત્રો, સારામાં સારી જેન્યુસ એન્જિનિયરિંગ. $1157 કરોડનું માર્કેટ કેપ, 81નો પીએ, અને ગુડ કંપની છે. મહારાષ્ટ્ર સરકારે આને EVનો ઓર્ડર આપેલો છે. ડીપી વાયરનું એક હમણાં કોમેન્ટ આવી હતી. ડીપી વાયર બચતનું આમાં રોકાણ છે. આ વાયર કંપની છે, બહુ સરસ ચાલવાની છે, અને 837 કરોડનું માર્કેટ કેપ. અત્યારે લોકોનું વલણ અને લોકોના પૈસા બધાએ રિન્યુએબલમાં જોયેલા છે. એટલે જે કેમિકલ સેક્ટરો છે, મારા પોર્ટફોલિયા પર 2-3 કેમિકલનો સેક્ટરો છે મિત્રો. અને મને પૈસા જે બધા બનાવ્યા હોય તો કેમિકલ સેક્ટરે બનાવ્યા છે. પરંતુ 2 વર્ષથી એ કંપનીમાં ગ્રોથ નથી, ભાવમાં ગ્રોથ નથી. કંપનીઓ તો ગુડ કામ કરી રહી છે. કંપનીના નફા જોરદાર છે, પ્રોફિટ જોરદાર છે, કંપનીઓ જબર છે, પરંતુ એમાં ગ્રોથ નથી. મિત્રો, હવે વિડીયો લાંબો થાય છે. થેન્ક યુ, આભાર.